પૂરપાટ આવતા વાહનોની સ્પીડ ઘટે અને અકસ્માતનો ભય ઘટે એવા ઉદ્દેશથી સ્પીડ બ્રેકર બનાવાય છે, પરંતુ વડોદરા શહેરમાં તો જાણે કે અકસ્માતનો ભય વધે એના માટે સ્પીડ બ્રેકર બનાવ્યા હોય એવું લાગે છે. શહેરના મોટાભાગના રોડ પર અઢળક સ્પીડ બ્રેકર તો છે, પણ એના પર સફેદ પટ્ટા નથી. ત્યાંથી પસાર થતા વાહન ચાલકો જ્યારે સ્પીડ બ્રેકરની એકદમ નજીક આવી જાય છે, ત્યારે તેમને જાણ થાય છે કે રસ્તા પર કોઈ સ્પીડ બ્રેકર લગાવેલું છે. જો કોઈ વાહન ચાલકની ગતિ વધુ હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. સમગ્ર મામલે જવાબદાર અધિકારીનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવાના કારણે થોડાક સમયથી રસ્તા પર થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારવાના બાકી છે. સાથે જ આ સફેદ પટ્ટાની આવરદા માત્ર 1 વર્ષની હોય છે, જેના કારણે ઘસારો લાગતા તે રસ્તા પરથી સમય જતાં ભૂંસાઈ જાય છે. નવા કોન્ટ્રાક્ટર આવતાની સાથે જ શહેરના તમામ રસ્તાઓ પર નિયમ મુજબ થર્મોપ્લાસ્ટિક સફેદ પટ્ટા મારી દેવામાં આવશે, જેથી અકસ્માતની ઘટનાઓને ટાળી શકાય. એક તરફ વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક સપ્તાહ અને સડક સુરક્ષાની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે આ જ વહીવટીતંત્રના પાપે જે વાહન ચાલકો છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે. આ વડોદરા પશ્ચિમના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. જોઈ શકાય છે કે અહીંયા શાળા આવેલી છે, પોલીસ લાઇન આવેલી છે, પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર તમને આ જે બમ્પર છે તે સ્પષ્ટ નહીં દેખાય. તો જો ટીવી સ્ક્રીન પર આ બમ્પર સ્પષ્ટ ના દેખાતો હોય તો દૂરથી પૂરપાટ ઝડપે આવતો જે વાહન ચાલક છે તેના સ્પીડ બ્રેકર કેવી રીતે દેખાશે? આ જે કોન્ટ્રાક્ટર જે છે તેના દ્વારા જે એની કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવતી. ઉલ્લેખનીય બાબત છે કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો, અને અહીંયા જે ડેલી અવર જવર કરતા લોકો છે તે આ સ્પીડ બ્રેકરથી અવગત છે, પરંતુ જો કોઈ અજાણ્યો વ્યક્તિ આ વિસ્તારમાં આવે તો ચોક્કસથી અકસ્માતનો ભોગ બને. અને બીજી ગંભીર બાબત એ છે કે આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો એની બિલકુલ બાજુમાં જે પોલીસ લાઇન છે તે આવેલી છે, અને પોલીસ લાઇનની બિલકુલ પાછળ એક સરકારી શાળા પણ જે છે તે અહીંયા આવેલી છે. પરંતુ આજે કોન્ટ્રાક્ટરના પાપે આજે નિર્દોષ બાળકો સહિત જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતનો ભોગ બને તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. દૂરથી તો દેખાતા જ નથી, એકદમ નજીક આવીએ ત્યારે ખ્યાલ આવે છે કે બમ્પર આવી રહ્યું છે, કારણ કે દૂરથી તો લાગતું જ નથી કે બમ્પર છે. જ્યારે નજીક આવીએ ત્યારે ખબર પડે છે કે બમ્પર છે. દરેક સ્પીડ બ્રેકરો ઉપર અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જ હાલત છે. આના કારણે એટલી બધી જાનહાનિઓ થતી હોય છે અને અકસ્માતો થતા હોય છે. આજે ટ્રાફિક સપ્તાહની જે વાતો મોટી વાતો કરે છે, પણ એ ખાલી માત્ર ને માત્ર લોકો પાસે વસૂલી કરવાની વસ્તુઓ છે. અકસ્માત ભોગ બને ને ભોગ થાય જ છે. અહીંયા તમે ગમે ત્યારે આવીને જોશો ને, આ સ્કૂલની સામે સ્પીડ બ્રેકર 2 આવેલા છે. અહીંની જ વાત નહીં, પણ અમે તો એવું કહીએ છીએ આખા વડોદરામાં કોઈ પણ સ્પીડ બ્રેકર પર પટ્ટા મારેલા દેખાય નહીં. કેમ કે આ કોન્ટ્રાક્ટરો જે ખાલી મલાઈ ખાવામાં જ વ્યસ્ત હોય છે, અને પ્રજાના હિતમાં એ લોકો ગમે તે કશું કામ કરવા તૈયાર નથી. નથી અકસ્માત થવાની ભય સંકેત રહે છે, પટ્ટા મારવા જોઈએ. શહેરમાં સ્પીડ બ્રેકરો પર દર વર્ષે મારવામાં જ આવે છે, અને એમાં કોઈ જો જગ્યાએ ફરિયાદ કે એવું રહી જતું હોય તો એનું ધ્યાન આપણા દ્વારા જે દોરવામાં આવશે તો એ પણ અમે કવર અપ કરી લઈશું.